આજે આપણે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના બીજા 10 MCQ લઈને આવી ગયા છે. તો ચલો ચાલુ કરીએ. બરાબર. હવે પહેલો પ્રશ્ન છે કે બાળ વિકાસના સિદ્ધાંતો સંદર્ભમાં ખોટું શું છે? તો જો ઓપ્શન નંબર એ, વિકાસ એ વૃદ્ધિની સ્વતંત્ર પ્રક્રિયા છે. ઓપ્શન નંબર બી, વિકાસમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. સી, વિકાસની દિશા સ્વાવલંબનથી પરાવલંબન તરફ હોય છે. અને ડી, વિકાસની પ્રક્રિયા મસ્તકથી ધડ તરફ થાય છે. તો બોલો શું આમાં આવશે જવાબ? ઓપ્શન નંબર એ, બી, સી, ડી. જવાબ આવશે એમાં ઓપ્શન નંબર એ, વિકાસની વૃદ્ધિ સ્વતંત્ર પ્રક્રિયા છે. બરાબર, ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 12, પેલા 10 હતા, 11 અને 12. કે પિએગેના સિદ્ધાંત મુજબ કઈ અવસ્થામાં બાળક પોતે જે વિચારે તે જ સાચું માને છે? કઈ અવસ્થામાં બાળક પોતે જે વિચારે એ જ સાચું માને છે? તો ઓપ્શન નંબર એ, સંવેદનાત્મક ક્રિયાશીલ અવસ્થા, પૂર્વ સંકલ્પનાત્મક અવસ્થા, મૃત માનસિક ક્રિયાત્મક અવસ્થા અને ઔપચારિક માનસિક ક્રિયાત્મક અવસ્થા. તો જવાબ આવશે આમાં શું? આમાં જવાબ આવશે પૂર્વ સંકલ્પના. પહેલેથી જ ધારી લે એમ, એટલે તેમાંથી જ એ સાચું માને છે. પ્રશ્ન નંબર 13, કે શિક્ષણમાં સમાવેશનને સૌથી યોગ્ય રીતે શું કહેવાય? શિક્ષણમાં સમાવેશનને સૌથી યોગ્ય રીતે શું કહેવાય? ઓપ્શન નંબર એ, વિશિષ્ટ બાળકને વિશિષ્ટ શાળા, વિશિષ્ટ બાળકોને ઘરે રહી ભણાવવા, વિશિષ્ટ બાળકોને સામાન્ય વર્ગમાં સુવિધા સહાય સાથે ભણાવવું અને સામાન્ય શાળામાં પણ તેમને અલગ રાખી ભણાવવું. તો આમાં જવાબ શું આવે? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, વિશિષ્ટ બાળકોને સામાન્ય વર્ગમાં સુવિધા અને સહાય સાથે ભણાવવું. પ્રશ્ન નંબર 14, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, WHO નું ફૂલ ફોર્મ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ દિવ્યાંગતા વર્ગીકરણની ગંભીરતાના ચડતા ક્રમમાં ગોઠવવાની છે. બરાબર. તો અક્ષમતા, ક્ષતિ અને અંતરાય છે. તો અહીં પહેલું કયું આવશે? કયું આવશે પહેલું? અક્ષમતા, ક્ષતિ, બોલો બોલો કયું આવશે પહેલું? કયું આવશે? કયું આવશે પહેલું? અક્ષમતા, ક્ષતિ કે અંતરાય? તો આમાં પહેલું આવે એ આવે ક્ષતિ આવે. બરોબર, ચડતા ક્રમમાં ગોઠવવાનું હોય તો એટલે સૌથી નીચે આવે ક્ષતિ, પછી એનાથી મોટું આવે, ક્ષતિ મોટું આવે શું આવે? તો અક્ષમતા આવે. અક્ષમતા આવે અને એનાથી નીચે છેલ્લે આવે અંતરાય. આ ચડતા ક્રમમાં આપણે ગોઠવ્યું. બરોબર. તો ક્ષતિ, અક્ષમતા, અંતરાય એટલે આમ આવે આમ. એ પહેલું આવું આવે, પછી આવે ને પછી આવે તો ક્ષતિ બીજા નંબરનું પહેલા બે ઓપ્શન, પછી આવે અક્ષમતા પહેલો એટલે ઓપ્શન નંબર એ જવાબ થાય. ઓપ્શન નંબર એ જવાબ થાય. બરોબર. આગળનું 15મું, કે તારે જમીન પર ફિલ્મ કયા પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકો પર આધારિત છે? તો આ તો બધાને આવડે. દ્રષ્ટિ સંબંધિત, શ્રવણ સંબંધિત, હલનચલન કે માનસિક વિકાસ. તો એમાં આવશે ઓપ્શન નંબર ડી જવાબ આવશે, માનસિક વિકાસ સંબંધિત દિવ્યાંગતા. પ્રશ્ન નંબર 16, કે એજ્યુકેબલ મેન્ટલી રિટાર્ડેડ એટલે કે EMR નો બુદ્ધિઆંક શું છે? બરોબર, આનો બુદ્ધિઆંક શું છે? 25 થી નીચે, 25 થી 50 વચ્ચે, 50 થી 75 કે 75 થી વધુ. તો જવાબ આવશે 50 થી 75 ની વચ્ચે જવાબ આવે. બરોબર, EMR નો બુદ્ધિઆંક. પ્રશ્ન નંબર 17, કે વર્ગમાં એક બાળકને ડિસ્લેક્સિયા હોય તો શિક્ષક શું કરશે? અલગ વર્કશીટ આપી સહાય કરશે, તેને જુદા બેસાડશે, વધુ લખવાનું હોમવર્ક આપશે કે ભાષાની ભૂલના કારણે કૂપકો કાપશે? તો 17માં જવાબ આવશે અલગ વર્કશીટ આપી સહાય કરશે. કે તમે શિક્ષક બની જાઓ ને આવો કોઈક બાળક આવી જાય તમે શું કરશો? તે માટેનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 18, તો દિવ્યાંગ બાળકોના શિક્ષણમાં શાળા વ્યવસ્થા સમિતિની મુખ્ય ભૂમિકા કઈ?
દિવ્યાંગ બાળકોના વાલીઓને આર્થિક સહાય, મેડિકલ કેમ્પનું આયોજન, વિસ્તારમાં શિક્ષણથી વંચિત દિવ્યાંગ બાળકોની ઓળખ કે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન. તો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી. બરોબર, વિસ્તારમાં શિક્ષણથી વંચિત દિવ્યાંગ બાળકોની ઓળખ કરવી. પ્રશ્ન નંબર 19 એનસીઈઆરટી દ્વારા દિવ્યાંગ બાળકો માટે તૈયાર કરેલ રીડિંગ સિરીઝનું નામ શું છે? તો 19માં શું આવશે? કથા એ રીડિંગ સિરીઝ ફોર ઓલ, વર્ષા એ રીડિંગ સિરીઝ ફોર ઓલ, બરખા એ રીડિંગ સિરીઝ ફોર ઓલ કે દિવ્યાંગ રીડિંગ સિરીઝ ફોર ઓલ? તો જવાબ આવશે ડી, દિવ્યાંગ રીડિંગ સિરીઝ ફોર ઓલ. લાસ્ટ પ્રશ્ન આજનો પ્રશ્ન 20 કે એડીએચડી ધરાવતા બાળકોનું મુખ્ય લક્ષણ કયું? તમે પહેલા આનું ફૂલ ફોર્મ કહેજો કે એડીએચડીનું ફૂલ ફોર્મ શું આવે, કમેન્ટમાં જણાવજો. આના ઓપ્શન જોઈએ કે શાંતિથી એકલા કામ કરવું, શારીરિક પ્રવૃત્તિથી દૂર ભાગવું, ધ્યાન કેન્દ્રિત ન રહી શકે અને સરળતાથી ભટકી જાય, વિજ્ઞાન કાર્ય ધ્યાનપૂર્વક અને એકાગ્રતાથી કરવું. આવા લક્ષણ હોય તો આ તો આવા જ નહીં. બરોબર, તો ત્રણમાં કયું આવશે? તો ઓપ્શન નંબર સી એનો સાચો જવાબ છે. બરોબર, ધ્યાન કેન્દ્રિત ન રહી શકે અને સરળતાથી ભટકી જાય. તો આજના માટે આજના 10 પ્રશ્નો આપણે આજે અહીંયા પૂરા કરીએ છીએ. હવે આવતા બીજા 20 કે 10 પ્રશ્નો લઈને પાર્ટ 3માં આપણે મળીશું. ત્યાં સુધી મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.